નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। ઘણા માણસોને રાત્રે સૂતી વખતે સપનામાં તેના પરિવારનું કોઈ મૃત્યુ પામેલ વ્યક્તિ આવતું હોય તો એના ઘણા સંકેત પણ હોઈ શકે છે, જે જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે। સપનામાં આવતા પૂર્વજો એ ઘણી વખત કંઈક કહેવા માંગતા હોય છે, જે સપનામાં આવી અને સંકેત આપી જેટલી છે। તો આ વિડીયોમાં આપણે તેના સંકેત વિશે પૂરી માહિતી જોઈશું। તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું, અને તમે હંમેશા માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે। તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોતા રહેજો। અને વિડીયોની શરૂઆત કરતાં પહેલાં વિડીયોને અવશ્ય લાઈક કરી દેજો, અને જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો। તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। જો સપનામાં દિવંગત સ્વજનો કે જે મૃત્યુ પામેલા પૂર્વજો હોય એ સપનામાં આવતા હોય તો સંકેત અવશ્ય આ સમજી લેજો, નહીં તો પસ્તાવો પણ થઈ શકે છે। સ્વપ્ન એ વિજ્ઞાન અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલાક સપના આપણને ભવિષ્ય માટે સંકેત આપે છે, અથવા અમુક સપના ચેતવણી પણ આપતા હોય છે। આવા સપનાઓમાંથી એક મૃત વ્યક્તિનું વારંવાર આવતું સ્વપ્ન છે। સપના ઘણા કારણોસર દેખાય છે। જ્યારે આપણે સપનું જોઈએ છીએ ત્યારે જરૂરી નથી કે દરેક સપનાનું સારું કે ખરાબ પરિણામ આવે। જો કે સ્વપ્ન વિજ્ઞાન અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ કેટલાક સપના આપણને ભવિષ્ય માટે સંકેત આપે છે અથવા ચેતવણી આપે છે। આવા સપનાઓમાંથી એક મૃત્યુ પામેલ વ્યક્તિનું વારંવાર આવતું સ્વપ્ન। તો પહેલું, જો કોઈ સ્વસ્થ વ્યક્તિનું અવસાન થયું હોય અને તે સપનામાં બીમાર દેખાય તો સમજવું કે તેની કોઈ ઈચ્છા છે જેને તે પૂરી કરવા માંગે છે। તમારે જાણવું જોઈએ કે તેમની એવી કઈ ઈચ્છા હતી જેનાથી પૂરી થવાની બાકી હતી। તેનો બીજો અર્થ એ પણ છે કે તમારા ઘરમાં કોઈ બીમાર પડવા પણ જઈ રહ્યું હોય। બીજું, જો સ્વપ્નમાં તમે તમારા મૃત સ્વજનોને જોશો પરંતુ તેઓ ચૂપ છે અથવા તો કંઈ પણ બોલી રહ્યા નથી, તો એવું માનવામાં આવે છે કે તે તમને બતાવવા માંગે છે કે તમે કંઈક ખોટું કરી રહ્યા છો અથવા ભવિષ્યમાં તમે કંઈક ખોટું કરશો। ત્રીજું, સ્વપ્નમાં પૂર્વજો આવીને તમને આશીર્વાદ આપે છે અને કંઈક બોલે નહીં તો સમજાય છે કે તમે ભવિષ્યમાં કોઈ કામમાં સફળ થવાના છો। ચોથું, જો તમારા મૃત્યુ પામેલ પૂર્વજો કે સંબંધીઓ સપનામાં ઉદાસ હોય તો સમજવું કે તેઓ તમારા કામથી ખુશ નથી, તેથી સમજદારીપૂર્વક કંઈક કરો। પાંચમું, જો સ્વપ્નમાં તમે તમારા મૃત સ્વજનોને આકાશમાં ક્યાંક દૂર જુઓ તો સમજી જશો કે તેમને મોક્ષ મળી ગયો છે। છઠ્ઠું, જો સપનામાં મૃત પરિચિતો ઘરમાં કે નજીકમાં જોવા મળે છે તો સમજવું કે તેમનો તમારાથી મોહ ભંગ થયો નથી, તેમને માનસિક શાંતિ માટે તમારે કંઈક કરવું જોઈએ। સાતમું, મૃત સંબંધીઓના પુનરાવર્તિત સપનાનો અર્થ એ છે કે તેમના આત્માઓ ભટકતા હોય છે, તેમને બીજો જન્મ નથી મળતો કે મુક્તિ પણ મળતી નથી। તેમની આત્મશાંતિ માટે તમારે શ્રાદ્ધ, તર્પણ વગેરે કરવું જોઈએ। આઠમું, જો એવું થાય કે તમે તમારા સપનામાં મૃત સ્વજનોને દૂર ઊભેલા જોતા નથી તો તેનો અર્થ એ છે કે પરિવારમાં કંઈક સારું થવાનું છે, લગ્ન, સંતાનનો જન્મ કે અન્ય કોઈ શુભ સમય આવવાનો છે। નવમું, જો સપનામાં મૃત વ્યક્તિ ભોજન કે પાણી માંગે છે તો તે શુભ નથી। આ એક સંકેત છે કે ખરાબ સમય આવવાનો છે। તેનો અર્થ એ પણ છે કે તેમને યોગ્ય સ્થાન પણ મળ્યું નથી। તેમના આત્માની શાંતિ માટે કંઈક કામ કરો।
10મું, જો તમે સપનામાં તમારા મૃત પરિવારના સભ્યને રડતા અથવા તો ગુસ્સામાં જોશો તો તેનો અર્થ એ છે કે તમે કોઈ ખરાબ કામ કરી રહ્યા છો. તમારા જીવનમાં કોઈ મોટી મુશ્કેલી આવવાની છે. 11મું, જો સપનામાં મૃત પિતા કે અન્ય કોઈ સંબંધી તમને કોઈ વસ્તુ આપતા દેખાય તો તે શુભ છે, અને જો તે લેતા જોવા મળે તો તે અશુભ છે. 12મું, સ્વપ્નમાં મૃત પિતાને જીવંત જોવું એ એક સંકેત છે કે તે ઈચ્છે છે કે તમે તેમના સ્થાને પિતા તરીકે અન્ય કોઈની આજ્ઞાનું પાલન કરો. 13મું, સ્વપ્નમાં માતા અથવા પિતાને હસતા જોવાનો અર્થ એ છે કે તેઓ ઈચ્છે છે કે તમે તેમની સાથે આરામથી રહો અને ખુશ રહો, તેમના વિશે ઉદાસ ન થાઓ. તો ચાલો યુટ્યુબ દોસ્તો, જો તમે આ ચેનલ પર નવા હોય અને વિડીયો આવા તમે જોવા માગતા હોય તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તો આપણે આવા વિડીયો સાથે પાછા મળી શકીએ. તો હવે નવા વિડીયો સાથે આપણે પાછા મળશું. તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું. તો હવે નવા વિડીયો સાથે પાછા ફરશું. તો તમામ મિત્રોને હર હર મહાદેવ.